હેલો મારા ભાઈ, આપણે આવી ગયા આપણા વિડીયોમાં પાછા. આજે મેં નોર્મલ જ વિડીયો બનાવવાનો હતો, પણ કાલે મેં એક એવી રીલ્સ જોઈને ભાઈ, તો તમે આમ વિચાર કરો કે ગમે એ વસ્તુ કરવું પણ પહેલાં એના પૂરતો ટ્રાય કરવો, પછી જે વસ્તુ કરવી. જો નહીં, કાલે ઇન્સ્ટાગ્રામ જોતો એક એવો વિડીયો મને રીલ્સ મળી, જેમાં એક છોકરો હોય તે યુટ્યુબ ચાલુ કરવાનું હોય એનું, પણ યુટ્યુબ ચાલુ કર્યા પહેલાં એટલો ખર્ચો કરી નાખે ને ભાઈ, તો એનું પોતે દેવામાં બેસી જાય ને યુટ્યુબમાંથી સક્સેસ મળતી નહીં. તો મારા ભાઈ, મારું કહેવું એટલું જ કે ગમે એ વસ્તુ કરો પણ પહેલાં ટ્રાય કરો, થોડી સક્સેસ જાય પછી જ એના ઉપર ખર્ચો કરવાનો. કેમ કે એના લીધે આપણે ખર્ચામાં ના પહેવા જઈએ. એ હું તમને રીલ્સ એમ થયેલી વિડીયોમાં તમે રીલ્સમાં એ જોશો ને એટલે તમે આમ વિચાર કરશો, ભાઈ સિરિયસલી યુટ્યુબ ઉપર એટલો ભરોસો ના કરવો કે આપણું કેરિયર બની જાય. પણ એક સમયે ઓપ્શન તરીકે યુઝ કરીએ કોઈ વસ્તુને, કે થાય તો ખરું, ના થાય તો ખરું. બાકી તો એવી રીતના ટાર્ગેટ ના કરવું કે હું સક્સેસ થઈ જ જાય, હું આગળ જતો જ રહે, મારું આ થઈ જ જાય, એવું વિચારી ના કરવું. આ કેવું સરકારી ભરતી જેવું લાગે તો લાગે, નથી તો ના એ લાગે. જીવન જતું રહે પણ કોઈ થાય નહીં. એટલા માટે ને હંમેશા વસ્તુ યાદ રાખવાની કે ઓવર કોન્ફિડન્સમાં બીજાને બતાવવા માટે ના ભાઈ હું ખર્ચો કરીને યુટ્યુબ ચાલુ કર્યું, પણ એ રીતના કરતા નહીં. જેમ કે મેં કાલે રીલ્સ જોઈ, એના ઉપરથી મને રિયાલિટી ખબર પડી કે ભાઈ ગમે એ કરવું પણ ખર્ચો કરીને પોતાના માટે, પોતાના ઉપર કરો તો વાંધો નહીં, પણ પોતાનો ખર્ચો કરીને આપણે કેમેરો લાયા ને બધું લાયા એવું બધું ના વિચારવાનું. પહેલાં ચાલુ કરો, 1-2 વર્ષ કાઢો, થોડા પૈસા જે વસ્તુ કરીએ એમાંથી આવે તો જ ઇનામ ઇન્વેસ્ટ કરવાના, બાકી તો નહીં જ કરવાના. જ્યાર સુધી મારો ફોનમાં હું એવું વિચાર્યું તો હું એ ભાઈ અત્યારે ચોકનું ચોક તો કામ કરીને દેવું કરીને અત્યારે એના હપ્તા ભરતા હોય એવું વસ્તુ, પણ મેં ચાલુ કર્યું, નોર્મલ જ ચાલુ કર્યું. કે મને ખબર હતી કે જ્યાર સુધી સક્સેસ ના મળે ત્યાર સુધી ખોટો પૈસો બગાડવાનો નહીં. એ વસ્તુ પાછળ થાય નહીં થાય નક્કી ના કહેવાય, પણ ખોટું દેવામાં કહેવું એના કરતાં સારામાં સારી વસ્તુ એ વસ્તુ કરવી જ નહીં. ના કરવી જોઈએ તો હા, મા બાપનું ખોટું એવું ના લાગવું જોઈએ કે ના છોકરો દેવામાં પહેરી ગયો આવી રીતના આવ્યું, એના કરતાં આપણે નહીં કરવું સારું. વિડીયો બનાવો, કોઈ ના નથી પાડતું, પણ એવી રીતના વિડીયો ના બનાવો કે આપણા લીધે આપણા ઘરનો પરિવાર બધાને તકલીફ થાય, એમને ઘરે પૈસા ના આપી શકીએ એવી પરિસ્થિતિ થાય, આપણે પોતે ડિપ્રેશનમાં જવું પડે. એના કરતાં એ વસ્તુ કરવાની જ નહીં. કરો તો તમારી ઈચ્છા, ના કરો તો તમારી ઈચ્છા. પણ ભાઈ વિડીયો જોઈને મને આમ થઈ ગયું કે ના, એના ઉપર શું વીતી હશે ભાઈ, એટલી બધી એને ખર્ચો કર્યો, લગભગ 3 લાખ સુધીનો એને ખર્ચો કર્યો, તો પણ એને સક્સેસ તો નહીં મળી. પણ એમને જોવું પડે યાર કે એટલો બધો ખર્ચો ના કરાય. કેમ કે એક નાનકડી દુકાનમાંથી એટલો કરી નાખતો હતો, તો એ જ વસ્તુ એને એના ધંધામાં થોડી એક્સેસ કરી હોય તો ધંધો થોડો આગળ વધ્યો હોય, કારણ કે એમાંથી બેનિફિટ મળે. પણ આ તો એને ગેમ માટે પૂરેપૂરું સ્ટોર પેલી કરી નાખ્યો. તો જોવાનું, સમજી વિચારીને બનાવો. બાકી તો હું તમને વિડીયો બતાવી દઉં છેલ્લે લાસ્ટમાં તમને રીલ્સ મોકલી ને ભાઈને તમે ફોલો કરજો ભાઈ પ્લીઝ. હવે હું એમની કમેન્ટે તમને એમની જે આઈડી છે એ DM કરી દે, કમેન્ટમાં નાખી દે, તો તમે એને સપોર્ટ પણ કરજો થોડો. કેમ કે હું પ્રમોશન એમને નહીં કરું, પણ વસ્તુ એ કરજો તમે. ઓકે, બાકી તો મળીએ. વિડીયો બંધ છે પણ અત્યારે તો હું નોર્મલ સોસાયટીએ છું. થોડી વારમાં નીકળે બીજી ચેનલ ઉપર આપણે રીલ્સ લઈ લીધો. ઓકે, બીજી ચેનલ ઉપર આપણે શોર્ટ વિડીયો નાખશું. બાકી તો મળીએ છીએ.